મારું નામ દિનકર ગુંદારિયા, જેતપુર કુદરત એગ્રો સેન્ટર. આજે અમે જેતપુર તાલુકો ને રાજકોટ જિલ્લો એવા એક અમારું તાલુકાનું છેલ્લું ગામ જેને કહેવામાં આવે એવું સ્ટેશન વાવડી ગામ, એના પાકની જે પરિસ્થિતિ હતી, ક્રિટિકલ કન્ડિશન ઊભી થવાનું કારણ કપાસમાં એવું છે કે અત્યારે સતત ડ્રાય પીરિયડ આવ્યો, એટલે કે સૂકું વાતાવરણ આવવાને કારણે અને એક સાથે વરસાદ આવ્યો. આ બે પરિસ્થિતિ જ્યારે ભેગી થાય છે ત્યારે કપાસ મરણ પથારીએ જાય છે, સુકાવા માંડે છે અને આપણો ટોટલ લોસ જવાની અણી ઉપર આવે છે. ત્યારે આપણે સ્ટેશન વાવડી ગામમાં ખેડૂત મિત્ર પાસે આવ્યા છીએ, એમનો પરિચય અને એમનો અભિપ્રાય લઈએ. તમારું નામ? પ્રેમજીભાઈ મનજીભાઈ પરમાર, ગામ સ્ટેશન વાવડી. આપણે આમાં શું કાર્ય ટ્રીટમેન્ટ કરી હતી પ્રેમજીભાઈ? આ દવા જે યોગ્રોમાંથી છોકરો લાવેલો એમાં આપેલું, અને 200 ગ્રામ અને થળીએ પિયત કરી હતી. પિયત કરેલું છે. 200 લીટરના ડ્રમની અંદર દ્રાવણ તૈયાર કર્યું અને પર પ્લાન્ટ એટલે કે દરેક છોડ દીઠ 200 ml નું એક માપ કરી અને છોડ દીઠ પિયત આપેલું છે. અને આપણે જોઈ શકીએ છીએ અત્યારે જો આવી રીતનું પાન સુકાઈ જાય છે, જેને પેરાવિલ્ટ કહેવામાં આવે છે. આ પેરાવિલ્ટમાં રિઝલ્ટ મળે કે ન મળે એ અત્યાર સુધીની સંભાવનાઓ હતી, પણ એ સંભાવના અત્યારે આપણી સામે રિઝલ્ટ સ્વરૂપે છે. ટ્રીટમેન્ટ કરવાથી, પૂરેપૂરી રીતે દવાખાનામાં આવી જવાથી, આઈસીયુમાં પણ દાખલ થઈ ગયા અને અત્યારે રજા થઈ ગઈ એવું કહેવું હોય તો કહેવાય. કપાસની અંદર અત્યારે જો આ પૂરેપૂરો વિલ્ટવાળો પ્લાન્ટ છે, જેને પેરાવિલ્ટ કહેવામાં આવે છે. આ વહેલું સુકાણું હતું એટલે આમાંય પણ રિકવરી આવશે, હજી વાર લાગશે. અને આ આપણે પેરાવિલ્ટના જ પણ પ્લાન્ટ છે, એના પાન છે. અત્યારે નવું પાન નીકળવા માંડ્યું છે મિત્રો, આપણી નજર સામે છે. આની અંદર જે પ્રોડક્ટ વાપરી હતી એ કાર્બન 84 કૃષિ કલ્પ કંપની. કાર્બન તો દુનિયા ના આવે, પણ કાર્બન 84 તો એક જ આવે. એની સાથે આપણે ફૂગનાશક મેટાલેક્ઝિલ મેન્કોજેબ નું ડ્રેન્ચિંગ આ બંને સાથે રાખીને કરાવ્યું અને રિઝલ્ટ આખા ખેતરનું આપણી નજર સામે છે. એટલે જે કોઈ આવા ખેડૂત મિત્રોને પ્રશ્નો આવે તો અવશ્ય કોન્ટેક્ટ કરજો. કુદરત એગ્રો સેન્ટર જેતપુર. અસ્તુ. ભારત માતા કી જય.